ભક્તિ વાઇબ્સ ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે ભક્તમાલમાં બાકી રહેલી બે ઘટના સાંભળીશું। ઘટના બીજી। પ્રિયાદાસજીએ ભક્તમાલની ટીકા ભક્તિરસ બોધીની લખી। પછી તેઓ વ્રજ પરિક્રમા કરવા નીકળ્યા। ફરતા ફરતા તેઓ એક મંદિરે આવી પહોંચ્યા। તે મંદિરના મહંત લાલદાસજી નામે એક સંત હતા। તેમણે પ્રિયાદાસજીને હઠપૂર્વક ભક્તમાલ વાંચવા વિનંતી કરી અને પ્રિયાદાસજીએ એ વાંચવા માંડી। એક રાત્રે ચોર આવ્યા અને અન્ય વસ્તુઓ સાથે ઠાકુરજીને પણ તેઓ લઈ ગયા। સવાર પડતા તેમને ચોરીની ખબર પડી। પ્રિયાદાસ અકળાઈ ગયા। તેમણે ન તો કથા કહી ન રસોઈ બનાવી। તેમણે વિચાર્યું, ઠાકુરજીને આ ભક્ત ચરિત્રોને સાંભળવાનું ગમતું નથી, તેથી તેઓ ચોરો કે સંગ પધારે। મહંત લાલદાસજીએ હાથ જોડીને તેમને કહ્યું, મહારાજ, અમને છોડીને ઠાકુરજી તો ગયા અને હવે જો તમો પણ અમને છોડી જશો તો અમારી કેવી દુર્ગતિ થશે। તેથી આપ અત્રે રહો, રસોઈ કરો, કથા કહો। પરંતુ પ્રિયાદાસજીએ કહ્યું, અબ મેં કથા ન કહી હઉં કબહુ। તેમણે એમ પણ કહ્યું કે શ્રી નાભાદાસજીએ એવા વચન કહ્યા હતા કે હરિને ભક્તજનોના ચરિત્રો સાંભળવાનું ગમે છે। જો વાત અસત્ય સાબિત થઈ છે, કારણ કે કથા સાંભળવાનું મૂકીને હરિ ચાલ્યા ગયા છે। આ તરફ પ્રિયાદાસજી ભૂખ્યા રહ્યા અને બીજી બાજુ ઠાકુરજીએ ચોરોને સ્વપ્નમાં કહ્યું, મોહી જહાકો તહુ હરિ આવો, એટલે કે મને હું જ્યાં હતો ત્યાં મૂકી આવો, નહીતર ચૌહર દુઃખ ડાગો તુમ પર, હું તમારા ઉપર ભારે દુઃખ નાખીશ। તે સાંભળીને ચોરો અર્ધી રાત્રિએ ઉઠી ગયા અને ઠાકુરજીને લઈને તેઓ ગાતા બજાવતા અને નાચતા મંદિર તરફ ચાલવા લાગ્યા। એક બ્રાહ્મણે આવીને આ સમાચાર પ્રિયાદાસજીને સંભળાવ્યા। તેણે કહ્યું, ચોર તિહારે ઠાકુર વ્યાવત, નાચત, ગાવત, બજાવત આવત। પ્રેમ વિભોર બની તેઓ ચોરોનો સત્કાર કરવા સામે ગયા। પરંતુ તેમની દશા કેવી હતી, ચોરહું કહું કહી શકૈન બતિશ્મ ભરી આવત। ફાટત તિર્યો આંસુ પોંઠત ગદગદ બાની। સુપને કી સબ કથા બખાની। પ્રભુને મંદિરમાં પધરાવવામાં આવ્યા। મંગળ ઉત્સવ ઉજવાયો અને પુન ભક્તમાલની કથા નામ કીર્તન સહિત કહેવામાં આવી। સૌને પ્રતીતિ થઈ કે ભક્તચિત્રોની આ માળા પહેરવાનું શ્રીહરિને ગમ્યું છે। ઘટના ત્રીજી। એવું માનવામાં આવે છે કે મરતી વખતે ભક્તમાલની પોથી હૃદય ઉપર રાખવામાં આવે તો ભક્તોનો સમૂહ તે જીવની પાસે જઈને તેનો ઉદ્ધાર કરે છે। આ માન્યતા પાછળનો ઇતિહાસ સાંભળો। એક માણસ પ્રિયાદાસજીની પાસે ગયો અને કહ્યું, સ્વહી દેહુ લિખાઈ, મને ભક્તમાલ લખાવીને આપો। તે સમયે હાપખાના ન હતા, તેથી લહિયા પાસે લખાવીને ગ્રંથો પોતાની પાસે રાખવા પડતા હતા। પ્રિયાદાસજીએ પૂછ્યું, કહન સુનન કહું હૈ અભ્યાસા, એટલે કે તે કહેવા સાંભળવાનો કોઈ અભ્યાસ તને છે ખરો? તેણે કહ્યું, મેં કહ્યું કહી નહીં જાનો, સુનીબે હું કી ગતિ ન પિયહાનો, અર્થાત મને તે કહેવા સાંભળવાની કશી ગતાગમ નથી। અરે, એક થા કેવી રીતે સાંભળવી તે પણ હું જાણતો નથી। પ્રિયાદાસજીએ પૂછ્યું, તો પછી તું એ પોથીનું શું કરીશ? તે માણસે કહ્યું, મહારાજ, હું તો લોક વ્યવહાર વાળો જીવ છું। ઘરના કામકાજમાં રચ્યોપચ્યો રહું છું, સત્સંગ કરી શકતો નથી। તેથી મેં મનથી વિચાર કર્યો છે કે મરતીબાર હિયે પર ધીર હોઉં, અર્થાત અંતકાળે હું તેને મારી છાતી ઉપર ધારણ કરીશ। તેથી તેમાં જે ભક્તોના ચરિત્રો છે તે બધા ભક્તો મારો ઉદ્ધાર કરશે। તેની વાત સાંભળીને પ્રિયાદાસજીની આંખોમાં સ્નેહાશ્રુ ઉભરાવા લાગ્યા। તેના આવા ઉત્તમ ભાવથી પ્રસન્ન થઈને પ્રિયાદાસજીએ તેને પોથી લખાવી દીધી। તે લઈ તે ઘેર ગયો। પછી તો લોક વ્યવહારમાં વ્યસ્ત એવા એ જીવનું મૃત્યુ આવ્યું। યમના ભયંકર દૂતો આવીને તેને ત્રાસ આપવા લાગ્યા। તેનો કંઠ રૂંધાયો। આથી તે માણસે પોતાની નજીક બેઠેલા પોતાના પુત્રોને આંખના ઇશારે કહ્યું કે પેલી પોથી લાવીને મારી છાતી ઉપર મૂકો। તેના પુત્રો પોથી લઈ આવ્યા અને તેની છાતી ઉપર તે મૂકી અને આ કેવું આશ્ચર્ય! પોથી ધરતા જ જેમ શૂરવીરો આવતા કાયરો ભાગે તેમ યમદૂતો ત્યાંથી ભાગી ગયા। અને શું થયું? કંઠ ખુલ્લી નયનની જલધારી હરે કૃષ્ણ ગોવિંદ ઉચ્ચાર્યો।
બહુ ભક્તન કે દર્શન પાર્ટી કિએ માઝ આનંદ સમાર્યો. તેનો કંઠ ખુલી ગયો. આંખો હર્ષાશ્રુ વહાવવા લાગી. તેના મુખેથી હરે કૃષ્ણ ગોવિંદનું રટણ શરૂ થયું. તેને બધા ભક્તોના દર્શન થવા લાગ્યા. હૈયામાં આનંદ ઉભરાઈ ગયો. તે જોઈ આનંદિત થયેલ તેના પુત્રોએ તેને પૂછ્યું, કહા ભર્યો સો કહીએ તાતા પિતાજી શું થયું તે કહો. પિતાએ કહ્યું, યમદૂતોએ આવી મને દુઃખ દીધું, પરંતુ ભક્તોએ મને ઉગારી લીધો. નામદેવ, રૈદાસ, કબીર, સેનાનાઈ, ધના ભગત, પીપા વગેરે ભક્તો મને પોતાની સાથે પ્રભુના ધામમાં લઈ જવા આવ્યા છે. હું હવે તેમની સાથે જાઉં છું અને પછી તે પ્રાણ ત્યાગી હરિધામ સિધાવ. અને ત્યારથી તે પ્રદેશમાં એવી પ્રણાલિકા સ્થપાઈ છે કે અંત સમય ઉર ગ્રંથ ધરે હૈ. એટલે કે અંતકાળે ત્યાં મરનારની છાતી ઉપર ભક્તમાલની પોથી ધરવામાં આવે છે. આ બધી ઘટનાઓ પ્રિયાદાસજીના પૌત્ર 5 વૈષ્ણવદાસે કહી સંભળાવી છે. ભક્તમાલ સટિક ઉપર શ્રી વૈષ્ણવદાસે લખેલી ટિપ્પણી બહુ ઉત્તમ ગ્રંથ ગણાય છે. इति श्री भक्तमाल महात्म्य संपूर्णम। अगर वीडियो पसंद आए लाइक शेयर एंड सब्सक्राइब करना और बेल आइकन दबाना मत भूलना, जिससे आपको हमारे वीडियो की जानकारी मिली रहे।